આવડા મોટો આવડા તી માછલી આવી ગઈ આ બધી અને હું ખાઈ ગયો કાસે કાસે તને હું તાઈ નહીં જવા દઉં એ કડી રાહે મૂકી દે યુટ્યુબ ફેમિલી તો જય માતાજી જય દ્વારકાધીશ તો આજના મારા નવા વ્લોગમાં તમારા બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત છે તો આપણે સવારમાં આજ તો ઇન્ટરવ્યુ દીધી છે મસ્ત મજાનું ને તાવડી હજી તો સુલે મૂકી દો હે ને એમને તાવડી હજી સુલે મૂકી છે મેં કીધું આજ તો ને વહેલા છે ને ત્યાં ઇન્ટરવ્યુ દીધો અને અમારા ભાભી પાસે જાઉં છું કેમ કે કાલના વિડીયોમાં આપણે કીધેલું છે કે ફૂદડી હજી આપણી પાસે નથી પૂગી એટલે આપણે છે ને જઈએ છીએ અમારા ભાભીના ઘરે નકર ઈ આગળ છે ને વહેલા હેરા દુકાને વ્યાજ આવે તો પછી આજ આખી રાત પાસે કાલ પૂનમ છે એટલે આજ આખી રાત દુકાનું બંધ ન થાય એવું બધું હોય કાંઈ નહીં ભાભી પાસે જઈ પેલા હા તે ઓ હેલો ફૂદડી પણ પૂછો નાની તને મેં કેટલા દીથાન કીધેલે ઊભી રે તને મેં કેટલા દીથાન કીધેલે પણ મેં ને ભાઈ ફૂદડી કાલે આખો દિવસ હું મારો વ્યસ્ત ગયો મેં તને કીધેલું હતું કે તૈન દીથાનું કીધેલું હતું કે ફૂદડી ગોતી રાખજે મને ખબર ન હોય એમ તો આજ કેવા દુકાન જવાની હજી આગળ રહું જ છે હજી કેટલા વાગ્યા હજી તો 7:30 ઈચ્છા આજ આખી રાત આવવાની ઘરે ત્યાં થોડી પૂનમ તો પૂનમ કાલે હતી પણ આજ આખી રાત દુકાન ખુલ્લી રાખવાની હોય ને અમારે એમ ના રાખતા તમને રાખતા આ પૂનમ માં થોડે ચૈત્ર મહિનાની પૂનમ હોય છે આ પૂનમ જ હોય ગુરુ પૂનમ આને કહેવાય ગુરુ પૂનમ કહેવાય પણ આ પૂનમ માં ન ખુલ્લી રાખી એમ કહું તમે એવું હોય સમજો આ દાદાનું મંદિર એવું કેમ પણ આ એનો આવે એટલું બધું મારા આ કાલ કાંઈ નહીં આ એટલું બધું મારા અહીંયા ન બગડાણા હોય બગદાણા હોય એ તો ખબર છે બગદાણા થી અહીંયા આવે ને એમ બધું હોય પણ દિવસે માણસો ઘણું બધું થાય પણ હવે તું લાવી થી આ મૂર્તિ તો ફેમિલી આમ જો અમાર ભાભી તમને કહેતાય નહીં કોઈને બોલો આ મૂર્તિ લાવ્યા અમાર ભાભી દ્વારકાથી એક મૂર્તિ આપણે લીધી ને એક અમાર ભાભી લાવ્યા જવું હે ને મસ્ત જોરદાર રાધી બાકી તો જો આ મૂર્તિ અમાર દાદાનું મંદિર છે મસ્ત મજાનું જો હાલની તું ફૂદડી કે મારા ભાઈ ગોતે તો હરી મને એમ કે હાલી તું ફૂદડી હાલની તું ફૂદડી હાલની તું ફૂદડી તો આપણે સવારમાં લઈ લીધી છે આપણે છે ને ચૂલા ઉપર તાવડી મૂકીને નીવાય કેમ ખબર છે આગળ આ છે ને દુકાન વી જાય પછી આપણે એને ફોન કરીને તો એમ કે ના ઘરમાં ત્યાં કશે લઈ લે તો આપણે ના એટલું બધું કાં ખોળવું બોલો એટલે મને છે ને મેં કીધું છે ને આ સવારમાં છે ને આને પેલા છે ને આની પાસે ફૂદડી લઈ આવું તો આને કહેવાય ફૂદડી એ એક કઈ તૂટી ગયેલું હતું તૂટી ગયેલું છે તૂટેલું છે તો ના તો મેં પકડેલું છે તો ઠોવાઈ ગયું 4 સંગ 7 8 આવી ઈ હું 4 સંગ 7 8 આવી વાહ તમારો ઘડિયો કાઈ બીજો બોલો તે બીજો અમને ન આવડે ભાઈ તો ફેમિલી બાકી તો ને ફોડે આવી ગયા બોલો હવે છે ને આપણે આ લીન બે વસ્તુ લઈને જઈએ છીએ ઘરે આના ઝુમર બાંધવાના છે જો ધોઈ નાખી બોલો આ 3 વાર તમે ભરી દાદી હું કહો પૂનમ કાલ હે તો કાલ પૂનમ હે આજ આખી રાત જાગવાનું હોય બધાય ને જાગરણ હોય બગદાણા જવાનું હોય આ લીન અમારે પગ છે તમારે પગ છે અમે ઘર ધોવા રાખી ભાઈ ફૂદડી તો ફેમિલી આજ કાલ છે ને પૂનમ હે આજ બગદાણા હાલીને જવાનું હોય તો કોણ બગદાણા હાલીને જાય જરીક નાની એવી કોમેન્ટ કરી નાખજો કે કોણ બગદાણા હાલીને જવાનું છે હે તાર જવાનું હે તારું કામ નહીં આનું કામ જ નહીં કા દાદી
હા રાતે 12 વાગે તૈયાર થઈ રહ્યો તો ના દિવસના 12 વાગે પૂગો તો બી એમ છો તો હું તો 12 જ વગાડી દઉં મને ખબર છે હું 12 વગાડી દઉં ઈ. કા દાદી એમ હે ફેમિલી હા તે હવે એવું જ છે બધી જાન ને પેલા ઘોડી મૂકવાની પછી જાનડી એની રીતે આવ્યા કરે તૈયાર થઈને આવ્યા કરે કા દાદી એવું હોય ને કન્યા ત્યાં કન્યા ની જાનડિયું તૈયાર ન થાય વરદા તો તૈયાર થઈ જાય પણ એમ એવું હે ફેમિલી અહીંયા અમારું છે ને મારું કોઈનું કઈ લપ ન ખૂટે કોઈનું અહીંયા કઈ લપ ન ખૂટે એટલે મારા ભાગ ગયો મારે હજી તાવડી મૂકેલી હે ચૂલા ઉપર તો આપણે બે વસ્તુ લઈ લીધું તો આપણે છે ને આપણે સામાન જે જતો હતો ને એ લઈ આવ્યા છીએ હવે આખો દિવસ કાંઈ ઉપાધિ નહીં આખો દિવસ કામ જ કરવાનું કામ જીના હરામ એસા કરુંગી બધે કોને ઓ ભાઈ સાહેબ ઓ ભાઈ સાહેબ કેટલા મોટા મોટા હોંઢિયા ઓ ભાઈ સાહેબ અરસી લેતે જઈને કેટલા લો બધાય કે ચલો તો મોટા ખાલી મોટા મોટા આ બઈએ એકના ફેમિલી મસ્ત મજાના આમ જો આ હોંઢિયા કેમ પો અમારે 125 ગ્રામ કેડા હે મોટા મોટા હે ને હા મોટો હે હા મોટો હે અને એ પકડ હા મોટો એ ઠીક આથી મોટો હે અહીંયા પકડ અહીંયા મારે હરખું પકડ આરવી બસ મોટા મોટા હાંડી આયા વળી એક કિલો યા તો મસ્ત મસ્ત હોંઢી આવી ગયા છે આમ જો જોઈ શકતા હશો ફેમિલી જો કેમ પણ મોટા જબર કાંઈ ન ઘટે એવા હોંઢિયા બીજા પાછા ધોળા હોંઢિયા છે નાના આમ તો એ માપસર જ છે આ પાસ છે ને 3 4 આ 4 5 હોંઢિયા હે ને બહુ મોટા હે તો ભાઈ જે કેટલા મોટું આવડો મોટો આવડો આવડો મસ્ત હે હોંઢિયા આવડો મોટો ફેમિલી હજી પાછી કહેલું છે જો આ ઠેકો 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 આમ નામ પાછી મોટો ઓલી નાની તો કેટલી દોડે 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 દોડો લે તને નહીં કીધું ના તો ફેમિલી આમ જો એક લીંગાવાળી છે પણ ભાવ બાહુબલી ઓલી 2 લીંગાવાળી નથી ઉષા કરતી આ તો 1 લીંગાવાળી ઊંચી કરે છે ઓય ઈ કેટલી ખતરનાક છે આમ કરી તોય ત્યાં કેમ પણ કેવી ખતરનાક છે એને એમ થતું ઉસો થઈને ઉસી થઈને બાસ્કત મારી લો ઓલીને પકડતો એ કેમ નથી ઉસી થતી કેટલું ઉસી કે એ નથી ઉસી થતી આ ઓલી છે ને એ તો પાછી બેસી તને હું ત્યાં નહીં જવા દઉં એ કડી રાહે મૂકી દે તો ફેમિલી બે મસ્ત બે ની નાની નાની 3 કસલી છે મસ્ત મજાની જોઈ શકતા છે એક નંબર આમાં છે હોંઢિયા તો સવારે મારા મમ્મી જાજુને વીવા અને અત્યારે ગયેલા છે પાછા દાળ સારું કરવા ગયેલા છે ને એટલા હોંઢિયા આવ્યા છે ફેમિલી મસ્ત મસ્ત હમણાંથી આપણે મોટા મોટા હોંઢિયા આવે છે જો હે ને જોરદાર હું કેતન ભાઈ કે લેવા કહેલા લાગે મને તો હેંગ આવ્યું ફેમિલી શાક એ લાદી ઉપર ઓલું હોય કે તો ફેમિલી આમ જો મારા ભાઈની ગયેલા હતા તાણવા તે માછલી આવી ગઈ બધી હું ખાઈ ગયો કાસે કાસે એટલી બધી ભૂખ લાગી તો ખાઈ ગયો તો ફેમિલી મસ્ત મજાની માછલીઓ આવી ગઈ છે જોઈ શકતા છો આ તો આને પણ તું ખાઈ ગયેલ છે ને તોય જીવે આ બધી મરી ગયેલી છે જો ડારો આવ્યો ડારો ડારો
ડારો હવે સપના જોયા કરો ડારાના કેવા મોટા મોટા ડારા આવતા કેતા કેતા એડ એની જગ્યાએ એડ આવતા એની બદલે એડ આવે હા હોય પડે એડે તો આવે તો ખરા ને એમ એને શું કરવું તારે ખાવું હા હું નાખી દે મારે એમાં તો ફેમિલી એટલી માછલી છે કિલો જેટલી છે મસ્ત મજાની માછલીઓ છે મારા ભોલાભાઈ કેતનભાઈ ગયેલા હતા તાણવા એ લાવ્યા છે નાખતો જ આપણે એમાં ને હવે એને આખડે સુધારીને બનાવી નાખશે શાક વેચી દેવાનું નાખી દે આમાં નહીં શાક બનાવે એમાં નાખ દે મારે કેતનભાઈ શાક બનાવશે બે મોટા રાખ દે તો બધી માછલીઓ છે ને અમારે કેતનભાઈ અને ભોલાભાઈ લીન વી જશે શાક બનાવવા તો અમારે કેતનભાઈનું ઓલે શાક બનાવશે માછલીઓ ઘણી બધી આવી તાણવા ગયેલા હતા ને એમાં બધી માછલીઓ ને એવું બધું આવેલું હતું ને આપણે કામ કરતા હા પાંદડા પોરવાનું ને એવું બધું કામ કરતા હા આજ આખો દિવસ પાંદડા પોરવા ને કાલ આખો દિવસ છે ને ઝુમર બાંધવાના છે તો શેના ઝુમર બાંધવાના છે તો આજ આપણે એના બાંધવાના તમને દેખાડ્યા ફૂલડાના ઝુમર બાંધવાના છે તો એ કાલમાં બાંધવાના છે તો કંઈ નહીં વિડીયો હવે પૂરો કરી નાખવાનો હોય તો તમને મારો વિડીયો ગમ્યો તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો તો મળશે એક નવા બ્લોગમાં તો બધા મિત્રોને જય માતાજી બાય બાય